નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 9 પ્રકરણ 2 બહુપદીઓ તેમાં સ્વાધ્યાય 2.5માં દાખલા નંબર 5થી આગળના દાખલાઓ ગણીશું। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1થી દાખલા નંબર 4ના બધા દાખલા છે તે આપણે આગળના વિડીયોમાં જોયેલા છે અને તે વિડીયોની લિંક આ વિડીયોની નીચે પણ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। સ્વાધ્યાય 5.2.5માં આપણે નિત્યસમો યાદ રાખવાના છે। આ બધા નિત્યસમો જે શીખવાડેલા છે તે તમારે પાકા કરી લેવાના છે। તો હવે આપણે જોઈએ દાખલા નંબર 5માં પહેલો દાખલો, અવયવ પાડો। તેમાં આ જે નિત્યસમ છે તેનો આપણે ઉપયોગ કરીશું કે જો x + y + z આખા કૌંસનો વર્ગ હોય તો તેને આપણે આવી રીતે પણ લખી શકીએ, x² + y² + z² + 2xy એટલે કે પહેલા અને બીજાનો ગુણાકાર + 2yz એટલે બીજા અને ત્રીજાનો ગુણાકાર અને + 2zx એટલે કે ત્રીજા અને પહેલાનો ગુણાકાર। તો આ જે નિત્યસમ છે તેનો આપણે ઉપયોગ કરીને દાખલા નંબર 5માં એક પહેલું જે છે તેનો જવાબ આપણે લાવીએ। તો સૌપ્રથમ આપણે એક કોષ્ટક બનાવી લઈએ કે આવું જે પદ છે આવું તે આપણે લાવવું હોય તો કેવી રીતે આવી શકે, તો કે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ વત્તા 2 કૌંસમાં પહેલું ગુણ્યા બીજું વત્તા 2 કૌંસમાં બીજું ગુણ્યા ત્રીજું અને વત્તા 2 કૌંસમાં ત્રીજું ગુણ્યા પહેલું। આવી રીતે કોષ્ટક બનાવીને જો તમે ગણશો તો દાખલો ગણવામાં સરળતા રહેશે। તો આવી રીતે તમારે એક ફોર્મેટ બનાવી દેવાનું છે। હવે આપણે અંદર કિંમત મૂકીએ તો અહીં 4x છે તો 4xનો વર્ગ છે તે કોનો વર્ગ થશે, તો કે 2xનો વર્ગ। તેવી જ રીતે 9y નો વર્ગ છે તો તે 3y નો વર્ગ છે અને 16z નો વર્ગ છે તો તે 4z નો વર્ગ છે। તો આવી રીતે આપણે વર્ગમૂળ કાઢીને લખ્યું। હવે આગળ છે પહેલું ગુણ્યા બીજું, તો પહેલું છે આપણે 2x અને બીજું છે 3y, પછી બીજું ગુણ્યા ત્રીજું, અહીં તમે જોતા જાઓ પહેલું બીજું અને ત્રીજું। હવે આગળ છે તો 3y ગુણ્યા 4z અને 4z ગુણ્યા 2y। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ નિશાનીમાં ધ્યાન આપવાનું છે કે અહીં છેલ્લા જે બે પદ છે તે માઇનસ છે અને આપણા નિત્યસમમાં જે છે તે બધા ધન પદ છે। તો આપણે નિશાની કેવી રીતે મૂકશું, તો એક ખૂબ સરળ રીત છે કે જે માઇનસવાળા પદ છે તેમાં કોમન કયો અચળ છે તે આપણે નક્કી કરવાનું છે। તો અહીં કોમન છે તે z છે તે ચલ છે, z ચલ જે છે તે કોમન છે। તો z વાળું જે પદ હશે આપણા જવાબમાં તે માઇનસ હશે। તો અહીં આપણા જવાબમાં z વાળું પદ 4z છે તો અહીં આપણે 4z જ્યાં જ્યાં છે ત્યાં માઇનસ લખીશું। તો અહીં બધી જગ્યાએ આપણે માઇનસ લખી દઈએ। તો હવે આપણું જે છે તે પ્લસવાળા નિત્યસમ જેવો જવાબ બની ગયો। તો આપણો જવાબ થશે પહેલું વત્તા બીજું વત્તા ત્રીજું, ત્રીજું છે તે -4z છે અને આખા કૌંસનો વર્ગ। તો આપણો જવાબ થશે 2x + 3y - 4z આખા કૌંસનો વર્ગ। આથી આને તમે આમ પણ લખી શકો 2x + 3y - 4z × 2x + 3y - 4z, કારણ કે આપણને અવયવ પાડો તેવું કીધું છે, આથી આપણે અવયવ આ રીતે લખવાના થશે। તો આ થયો આપણો જવાબ। હવે બીજું છે, બીજામાં પણ આપણે ઉપર જે પ્રમાણે ગણતરી કરી તે જ પ્રમાણે કરવાની છે, નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। તો નિત્યસમ આપણે વાપરીએ તો સૌથી પહેલાં આવશે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ વત્તા 2 કૌંસમાં પહેલું ગુણ્યા બીજું વત્તા 2 કૌંસમાં બીજું ગુણ્યા ત્રીજું
અને વત્તા 2 કૌંસમાં ત્રીજું ગુણ્યા પહેલું. તો હવે પહેલું છે તે 2x વર્ગ છે, તો 2x વર્ગ છે તેનું વર્ગમૂળ થશે √2x. તેવી જ રીતે yનો વર્ગ છે તેનું વર્ગમૂળ થશે y. 8z નો વર્ગ છે તો તેનું વર્ગમૂળ તમે રફ કામમાં કરો તો √8z મળશે, પરંતુ અહીં 8 છે તેને આપણે 4 ગુણ્યા 2 પણ લખી શકીએ, અને 4નું વર્ગમૂળ 2 થાય તો 2 કૌંસમાં 2નું વર્ગમૂળ એમ નામ, એટલે 2√2z આમ પણ લખી શકાય. તો અહીં આપણે લખશું 2√2z. આ તમારે રફ કામમાં ગણતરી કરવાની છે, વર્ગમૂળ કાઢવાની. પછી આગળ હવે આપણને પહેલું, બીજું અને ત્રીજું પદ મળી ગયું, તો લખી દઈએ √2x પહેલું ગુણ્યા બીજું, બીજું ગુણ્યા ત્રીજું અને ત્રીજું ગુણ્યા પહેલું. હવે નિશાની આપણે જોઈએ તો નિશાની ઋણવાળી જે નિશાની છે તે પહેલાં આ બંને પદમાં આવે છે. હવે આ બંનેમાં કયો ચલ છે તે કોમન છે તે આપણે નક્કી કરવાનું છે. તો અહીં તમે જુઓ તો x જે છે તે કોમન છે, તો x વાળું જે પદ છે તે આપણું ઋણ પદ હશે. તો આપણા જવાબમાં √2x છે તે ઋણ પદ હશે. તો અહીં આગળ ઋણની નિશાની બધી જગ્યાએ તમારે મૂકી દેવાની છે, x વાળું જે પદ દેખાય ત્યાં. તો હવે આપણો જવાબ ખૂબ સરળ થઈ ગયો. પહેલું પદ છે -√2x, બીજું પદ છે y અને ત્રીજું પદ છે 2√2z અને આખા કૌંસનો વર્ગ. હવે આને અવયવ પાડો એવી રીતે આપણને લખવાનું કીધું છે, તો આને આપણે છૂટું પાડીને લખી દઈએ. તો આ થયો આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ દાખલો છે. તમારે આ નિત્યસમ યાદ રાખવાનો છે અને ખાસ ધ્યાન નિશાનીઓ કઈ મૂકવાની છે તે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી સરળ દાખલો છે, તમે પ્રેક્ટિસ કરશો એટલે ખૂબ સરળ રીતે આવડી જશે. હવે દાખલા નંબર 6 છે, નીચેના ઘનનું વિસ્તરણ કરો. તેમાં પણ આ નિત્યસમ આપણે વાપરવાનું છે કે જો x વત્તા y આખા કૌંસનો ઘન આપ્યો હોય તો તેને આપણે xનો ઘન વત્તા yનો ઘન વત્તા 3x વર્ગ y વત્તા 3xy વર્ગ આવી રીતે પણ લખી શકીએ. તો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીને જવાબ લાવવાનો છે. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે લખવાનું કે અહીં નિત્યસમ x વત્તા y આખા કૌંસનો ઘન બરાબર x ઘન પ્લસ y ઘન પ્લસ 3x²y પ્લસ 3xy² મુજબ x બરાબર આપણે અહીં 2x આપ્યું છે તો 2x લેવાનું, અને y બરાબર +1 છે તો અહીંયા આપણે yના સ્થાને +1 મૂકીશું. તો હવે આપણે કિંમત મૂકીએ તો xના સ્થાને આપણે મૂકીશું 2xનો ઘન, yના સ્થાને +1નો ઘન પ્લસ 3, xના સ્થાને 2xનો વર્ગ અને yના સ્થાને +1, અને આગળ 3xના સ્થાને 2x અને yના સ્થાને +1 અને આખા કૌંસનો +1નો વર્ગ. હવે આગળ આપણે સાદું રૂપ આપીએ તો 2xનો ઘન છે તો 8xનો ઘન થશે, વત્તા 1નો ઘન 1 થશે, વત્તા 3, અહીં 2x અને તેનો વર્ગ છે તો અહીં આવશે ગુણ્યા 4xનો વર્ગ ગુણ્યા +1 એમનામ વત્તા 3 કૌંસમાં 2x અને 1નો વર્ગ 1. તો હવે આગળ ગુણાકાર કરીએ. 8xનો ઘન વત્તા 1 વત્તા અહીં 3 ચોક 12xનો વર્ગ વત્તા 3 દુ 6x, અને આને જો આપણે અચળ પદને છેલ્લે લખવું હોય તો 8xનો ઘન વત્તા 12xનો વર્ગ વત્તા 6x વત્તા 1. તો આ થયું આપણા ઘનનું વિસ્તરણ. તો આ જે બહુપદી છે તે આપણો જવાબ થશે. હવે બીજું છે
તેમાં પણ ઘનનું વિસ્તરણ કરવાનું છે. ઉપર જે પ્રમાણે ગણતરી કરી તે જ પ્રમાણે અહીં કરવાનું છે. તો અહીં x વત્તા y આખા કૌંસનો ઘન બરાબર x ઘન પ્લસ y ઘન પ્લસ 3x² y પ્લસ 3xy² મુજબ x બરાબર 2a લેવાનું છે અને y બરાબર આપણે -3b લેવાનું છે. તો અહીં આપણે આગળ કિંમત મૂકીએ તો x ના સ્થાને 2a નો ઘન વત્તા y ના સ્થાને -3b નો ઘન વત્તા 3 x ના સ્થાને 2a નો વર્ગ y ના સ્થાને -3b, પછી આગળ 3 x ના સ્થાને 2a અને y ના સ્થાને -3b નો વર્ગ. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા 2a નો ઘન છે તો 8a નો ઘન થશે વત્તા -3b નો ઘન છે તો માઇનસની નિશાની માઇનસ જ રહેશે. 3 તેરી 9 તેરી 27 અને b નો ઘન વત્તા 3 અહીં આવશે 2a નો વર્ગ તો 4a નો વર્ગ અને -3b પ્લસ 3 2am ના -3b નો વર્ગ કરીએ તો 3 તેરી 9 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 9b નો વર્ગ. હવે આગળ સાદુરૂપ આપીએ 8a નો ઘન, અહીં માઇનસ પ્લસ માઇનસ થશે 27b નો ઘન પ્લસ અહીં 3 ચોક 12 તેરી 36 અને માઇનસની નિશાની છે આથી -36 a નો વર્ગ b વત્તા 3 દુ 6 9 6 54 ab નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો જવાબ. હવે આગળ ત્રીજું છે તેમાં પણ આપણે ઘનનું વિસ્તરણ કરવાનું છે. ઉપર જે પ્રમાણે ગણતરી કરી તે જ પ્રમાણે અહીં નિત્યસમ x વત્તા y આખા કૌંસનો ઘન બરાબર x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3x વર્ગ y વત્તા 3xy વર્ગ માં x બરાબર 3/2x અને y બરાબર 1 લેતા અહીં કિંમત મૂકીએ તો x ના સ્થાને આવશે 3/2x આખા કૌંસનો ઘન વત્તા y ના સ્થાને વત્તા 1 નો ઘન વત્તા 3 કૌંસમાં x ના સ્થાને 3/2 આખા કૌંસનો વર્ગ y ના સ્થાને 1 x ના સ્થાને 3/2x અને y ના સ્થાને +1 નો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો 3 નો ઘન છે તે થશે 27, 2 નો ઘન 8 x નો ઘન વત્તા 1 વત્તા અહીં 3 કૌંસમાં 3 તેરી 9 છેદમાં 2 દુ 4 x આખા કૌંસનો x નો વર્ગ ગુણ્યા 1 એમના આગળ 3/2 x અને 1 નો વર્ગ 1. હવે આગળ આપણે લખીએ તો 27/8 વત્તા x નો 27/8 x નો ઘન વત્તા 1 વત્તા અહીં 9 તેરી 27 છેદમાં 4 x નો વર્ગ વત્તા 3 તેરી 9 છેદમાં 2 અને x. હવે આપણે ઘાત પ્રમાણે ગોઠવીએ તો 27/8 x નો ઘન વત્તા 27/4 x નો વર્ગ વત્તા 9/2 x અને છેલ્લે આવશે અચળ પદ એટલે કે વત્તા 1. તો આ થયો આપણો જવાબ. હવે ચોથો દાખલો છે તેમાં પણ આપણે એ જ નિત્યસમનો ઉપયોગ કરીશું કે અહીં x વત્તા y આખા કૌંસનો ઘન બરાબર x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3x વર્ગ y વત્તા
3xy વર્ગ. નિત્યસમનો ઉપયોગ કરતા x બરાબર x રાખીશું અને y બરાબર આપણે -2/3y મૂકીશું. તો આ કિંમત છે તે આપણે આ નિત્યસમમાં મૂકીએ તો xના સ્થાને x એટલે xનો ઘન વત્તા yના સ્થાને -2/3y આખા કૌંસનો ઘન 3 xના સ્થાને x તેનો વર્ગ yના સ્થાને -2/3 y વત્તા 3 xના સ્થાને x અને yના સ્થાને -2/3y આખા કૌંસનો વર્ગ. હવે આગળ સાદુરૂપ આપીએ તો xનો ઘન વત્તા અહીં -8/27 yનો ઘન થશે. અહીં તમે ઘન કરશો તો જવાબ -8/27 y ઘન મળશે વત્તા 3 xનો વર્ગ -2/3 y વત્તા 3 x ગુણ્યા અહીં વર્ગ કરીએ તો -2 નો વર્ગ થશે 4 અને 3 તેરી 9 yનો વર્ગ. આથી xનો ઘન -8/27 yનો ઘન વત્તા અહીં 3 કેન્સલ થશે તો અહીં આવશે -2x² y પ્લસ અહીં 3 તેરી 9 તો જવાબ આવશે 4/3 xy નો વર્ગ. હવે છેલ્લે લખીએ તો xનો ઘન -8/27 yનો ઘન -2x² y વત્તા 4/3 xy નો વર્ગ. આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, નિત્યસમમાં તમારી કિંમત કેવી રીતે મૂકવાની તે ખાલી જો તમને આવડતું હોય અને નિશાનીનું ધ્યાન રાખશું એટલે જવાબ સાચો જ મળશે. હવે દાખલા નંબર 7 છે. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. અહીં આપણે એક નિત્યસમ છે x વત્તા y આખા કૌંસનો ઘન હોય તો તેને આપણે આમ પણ લખી શકીએ કે xનો ઘન વત્તા yનો ઘન વત્તા 3xy x વત્તા y. તો આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવવાનો છે. તો અહીં આપણે લખીએ કે અહીં નિત્યસમ, સૌપ્રથમ નિત્યસમ વાપરતા પહેલાં તમારે અહીં લખવાનું કે 99 છે તો તેને આપણે 100 - 1 આખા કૌંસનો ઘન આમ પણ લખી શકીએ. પછી આગળ લખવાનું કે હવે નિત્યસમ x વત્તા y આખા કૌંસનો ઘન બરાબર xનો ઘન વત્તા yનો ઘન વત્તા 3xy x વત્તા y મુજબ x બરાબર 100 લઈશું અને y બરાબર -1 લઈશું. આમાં આપણે હવે કિંમત મૂકીએ તો 100 નો ઘન વત્તા yના સ્થાને -1 નો ઘન વત્તા 3 xના સ્થાને 100 yના સ્થાને -1 xના સ્થાને 100 અને yના સ્થાને -1. નિશાનીમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે 100 નો ઘન છે તો 100 નો ઘન તમે કરશો એટલે 3 મીંડા, ટોટલ 6 મીંડા આવશે. એટલે કે અહીં તમે ગણો તો 1000 અને 10 લાખ. તો 100 નો ઘન છે તે 10 લાખ, -1 નો ઘન છે તે -1 થશે. અહીં આગળ ગુણાકાર કરો તો વત્તા 3 ગુણ્યા 100 એટલે 300 ગુણ્યા -1 એટલે -300 અને અહીં 100 - 1. હવે આગળ ગણતરી કરીએ તો 10 લાખ એમ નામ -1, અહીં 300 છે તે -300 એમ નામ 100 - 1 એટલે 99. હવે 10 લાખ -1, અહીં 300 ગુણ્યા તમે 99 કરશો તો તમને જવાબ મળશે 29,700 અને ઓછાની નિશાની છે આથી ઓછા. વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર તમારે જાતે રફ કામમાં કરવાનો છે. હવે આ બાદબાકીનો તમે જવાબ મેળવશો તો તમને જવાબ મળશે 97,299. 97,299. તો આ થયો આપણો જવાબ.
વિદ્યાર્થી મિત્રો, બાદબાકી તમારે જાતે રફ કામમાં કરવાની છે, જેથી તમને પ્રેક્ટિસ થશે. હવે બીજું છે 102 છે, તો તેને આપણે 100 + 2 આખા કૌંસનો ઘન આમ પણ લખી શકીએ. હવે નિત્યસમ x + y આખા કૌંસનો ઘન બરાબર x નો ઘન + y નો ઘન વત્તા 3xy × x + y મુજબ x બરાબર અહીં 100 છે અને y બરાબર 2 છે. હવે કિંમત મૂકીએ તો x નો ઘન છે તો 100 નો ઘન વત્તા y છે ત્યાં 2 નો ઘન વત્તા 3 કૌંસમાં 100 × 2 અને કૌંસમાં 100 + 2. હવે 100 નો ઘન કરીએ તો થશે 10 લાખ વત્તા 2 નો ઘન 8 વત્તા 3 દુ 6 × 100 એટલે 600 અને 100 + 2 એટલે 102. હવે 10 લાખ એમના વત્તા 8 વત્તા 600 × 102 તમે કરશો તો ગુણાકાર કરીએ 102 × 6, 6 દુ 12, બધી પડી 1, 6 એકા 6, તો 612 છે અને છેલ્લે 2 મીંડા કારણ કે અહીં 600 છે, તો 61,200 તે આપણો ગુણાકાર થશે. હવે અહીં તમે સરવાળો કરશો તો તમને જવાબ મળશે 10,61,208. તો આ થયો આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, તમારે સરવાળા રફ કામમાં કરવાના છે. હવે ત્રીજો દાખલો છે, તો અહીં 998નો ઘન કરવાનો છે. તો 998 છે તેને આપણે 1000 - 2 આમ પણ લખી શકીએ અને આખા કૌંસનો ઘન. હવે નિત્યસમ x + y આખા કૌંસનો ઘન બરાબર x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy × x + y મુજબ x બરાબર આપણે 1000 લઈશું અને y બરાબર આપણે -2 મૂકીશું. તો નિત્યસમમાં આપણે કિંમત મૂકીએ તો 1000 તેનો ઘન વત્તા y -2 નો ઘન વત્તા 3 x ના સ્થાને 1000 y ના સ્થાને -2 વત્તા x ના સ્થાને 1000 વત્તા y ના સ્થાને -2. હવે 1000 નો ઘન કરીએ તો 3 વખત તમારે 3 શૂન્ય મૂકવાના છે વત્તા -2 નો ઘન છે તો -8 થશે વત્તા 3 દુ 6 × 1000 એટલે -6000 અને ગુણ્યા 1000 - 2, 1000 - 2 કરશો એટલે 998. હવે નિશાનીઓ આપણે છૂટી કરીએ. અહીં -8 થશે, અહીં -6000 × 998 કરવાના છે. તો 6000 × 998 તમે કરશો તો આપણે ગુણાકાર કરીએ 8 × 6 = 48, 4 9 × 6 = 54 + 4 એટલે 58, અહીં 5 9 × 6 = 54 ને 5 59 અને છેલ્લે આવશે 3 મીંડા એટલે 59 88 અને છેલ્લે 3 શૂન્ય 6000 ના આવશે. આ ગુણાકાર તમારે રફ કામમાં કરવાનો છે. હવે આ જે આપણને પદ મળ્યું તેમાં બાદબાકી કરવાની છે. તમે બાદબાકી કરશો એટલે તમને જવાબ મળશે 99 40 11 992. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના દાખલાઓ આપણે આગળના વિડીયોમાં શીખીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.